Hello friends, myself Amisha Rawal and welcome to Mind, Money and Vibes episode number 2. ફ્રેન્ડ્સ, આજે આપણે આપણા લોક લાડીલા કલાકાર શ્રી અમિતાભ બચ્ચનજી વિશે વાતો કરીશું. એમનું ડિસિપ્લિન અને ડેડિકેશન વિશે આપણે બધા જાણીએ જ છીએ. બટ હાલમાં જ એમણે વિધિન અ 1 day એક જ દિવસમાં 12 એડ શૂટ પ્લસ 2 ફોટોશૂટ કમ્પ્લીટ કર્યા અને એન્ડ ઓફ ધ ડે એમણે એમના ચાહકો માટે બ્લોગ પણ લખ્યો. સો ફિટ એટ 40 તો બહુ જૂની વાત થઈ ગઈ. એમણે તો પ્રૂવ કરીને બતાવ્યું કે માણસ ચાહે તો 83 વર્ષની ઉંમરે પણ એક યુવાનથી પણ વધારે કામ કરી શકે છે. એમનો ઉત્સાહ, એમની મહેનત, એમનું ડેડિકેશન આજે પણ આપણને બધાને ઇન્સ્પાયર કરે છે. સો તમે શું માનો છો ફ્રેન્ડ્સ? કોઈ વ્યક્તિ 83 વર્ષની ઉંમરે આ એનર્જી લેવલ કઈ રીતે લાવી શકે? તો જવાબ એ જ છે કે જેટલા હાઈ વાઇબ્સ એટલી જ હાઈ એનર્જી. તો ફાઇનલી આપણે આપણા વાઇબ્સનું બેલેન્સ વધારવાનું છે. એ માટે આપણે એક લેવલ પર કામ નથી કરવાનું, બટ માઇન્ડ, બોડી એન્ડ સોલ એમ ત્રણેય લેવલ પર કામ કરવાનું છે. સૌથી પહેલાં બોડી લેવલની વાત કરીશું, બિકોઝ જો શરીર ફિટ હશે તો અને તો જ આપણે આપણા કામને પૂરો ન્યાય આપી શકીશું. અધરવાઇઝ આપણું ધ્યાન ક્યાં જશે? બીમારીમાં કે દુખાવામાં કે પછી શરીરને ઠીક કરવામાં. સો ફર્સ્ટ ઓફ ઓલ બોડીને ફિટ રાખવાનું છે. બોડીને ફિટ રાખવા માટે સવારના જ કોઈ પણ વર્કઆઉટ લઈ લો તમે, લાઈક જીમ યા યોગા, ઝુમ્બા યા ફિર મોર્નિંગ વોક, એનીથિંગ. બટ સવારના વર્કઆઉટથી તમારા મન અને શરીર બંનેને હાઈ વાઇબ્સની અનુભૂતિ થશે અને સાથે ડોપામિન પણ રિલીઝ થશે. એ પછી લીફી ફૂડ કે નેચરલ ફૂડ લાઈક સેલેડ છે કે ફ્રૂટ્સ છે, એ બધું લેવાથી પણ વાઇબ્સ હાઈ થાય છે. એની સામે ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડથી વાઇબ્સ લો થાય છે. એ ખાવાની મજા આવે છે, બટ હંમેશા મજા આવે તો વાઇબ્સ હાઈ જાય એ બહુ મોટી ગેરસમજ છે. એ સિવાય આપણું શરીર 70% પાણીનું બનેલું છે. સો જેટલા તમે પ્રોપરલી હાઇડ્રેટેડ રહેશો એટલો હાઈ વાઇબમાં રહેશો. તો હવે આપણે એ વાત કરીશું કે માઇન્ડ લેવલ પર કામ કરીને વાઇબ્સને કઈ રીતે હાઈ રાખી શકાય. આપણે બિગ બીના એનર્જી લેવલનું એક્ઝામ્પલ જોયું. આ માત્ર એમની મહેનત નથી, બટ એમનું કામ પ્રત્યેનો ઉત્સાહ અને ડેડિકેશન જ એમના વાઇબ્સને આટલા હાઈ રાખે છે. હાઈ વાઇબ્સ મીન્સ વોટ? મસ્તી મોડમાં રહેવું યા ફિર હેપનિંગ દેખાવું, એવું જરા પણ નથી. એનાથી ઉલટું ડેઇલી ડિસિપ્લિન, ડેડિકેશન, માણસનો કામ પ્રત્યેનો પ્રેમ, ઉત્સાહ, આ બધું માણસના વાઇબ્સને ખૂબ જ હાઈ રાખે છે. હાઈ વાઇબ્સ કોઈ જાદુની છડી નથી કે એક દિવસમાં મળી જાય, બટ ડેઇલી ડિસિપ્લિન અને પર્પઝફુલ લાઈફ જ માણસના વાઇબ્સને હાઈ કરી શકે છે. એ સિવાય માઇન્ડફુલનેસ પણ વાઇબ્સને ખૂબ હાઈ રાખે છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ચેતનાના લેવલને વધારવાનો બેસ્ટ રસ્તો છે મેડિટેશન. બિગિનર્સ લેવલ પર તમે 20-25 મિનિટથી એની શરૂઆત કરી શકો. યુટ્યુબ પર તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે મેડિટેશન માટે. મેડિટેશનના અનેક ફાયદા છે. મેડિટેશન એ શું છે? મેડિટેશન ઇઝ લાઈક એન્ટેના કે જ્યાંથી તમને યુનિવર્સની ઉર્જા અને એનર્જી મળે છે. એ સિવાય મેડિટેશનથી તમે તમારી ફ્યુચર રિયાલિટી પણ ચેન્જ કરી શકો છો. એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે કે તમે જે મેડિટેશનથી મેળવી શકો. ફ્રેન્ડ્સ, તમે પણ તમારી આજુબાજુ એવા લોકોને જોયા જ હશે કે જે લોકો ખૂબ જ ઉત્સાહિત હોય, ખૂબ જ દોડતા હોય, એમના કામ માટે ખૂબ ડેડિકેટેડ હોય અને ક્યારેય થાકતા નહીં હોય. તો તમને એમને જોઈને એક સવાલ થતો હશે કે આ લોકો શું ખાતા હશે, રાઈટ? બિકોઝ કે એમનું વાઇબ્સનું લેવલ ખૂબ જ હાઈ રહે છે અને જાણીએ અજાણીએ એ લોકોએ
વાઇબ્સના સિક્રેટને ફોલો કર્યા હોય છે. સો ફ્રેન્ડ્સ, આપણે માઇન્ડ, બોડી એન્ડ સોલ આ ત્રણેય લેવલ પર કામ કરીને આપણા વાઇબ્સનું લેવલ વધારતા રહેવાનું છે. અને તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે કઈ ટેકનિક તમને સૌથી વધારે હેલ્પફુલ થઈ શકે. So bye friends, keep smiling and see you for the next episode of Mind, Money and Vibes.